નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્યવેદ કાર્યક્રમ સાથે હું છું દેવા। નેતાજી સત્તાનો ગોળ જાણે કોણીએ ચોંટી જાય ને ત્યારે તેને ઉખાડવું મુશ્કેલ થઈ જતો હોય છે અને નેતાજી જ્યારે સત્તાના મદમાં હોય છે ત્યારે પ્રજા માટે અને પ્રજાના વિસ્તારમાં કરેલા વિકાસ કાર્યોની નોંધ સુદ્ધા તેઓ લેતા નથી અને એ જ વિશે આજે આપણે વાત કરવી છે કે ખાસ જે દ્રશ્યો આપણને છેલ્લા 24-48 કલાકની અંદર જોવા મળ્યા કે ભાજપ કે કોંગ્રેસ કોઈના પણ નેતા કોઈ પણ ઉમેદવાર જ્યારે પ્રચાર અર્થે જાય છે ત્યારે ઉમેદવારોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। એક જોતા લોકશાહી માટે આ સારી નિશાની કહી શકાય કે કમસે કમ ત્યાંના સ્થાનિકો પોતાના ઉમેદવારને સવાલો તો પૂછતા થયા કે 5 વર્ષ સુધી તમે સાહેબ દેખાયા નથી, હવે જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે તમે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગીને તમે અહીંયા આવો છો। નેતાઓને તો એમ જ હોય છે કે આ 5 વર્ષ દરમિયાન અમે ખૂબ વિકાસના કાર્યો કર્યા, પણ જમીની સ્તરે જ્યારે એ પહોંચે છે ત્યારે એમને ખબર પડે છે કે ઓહો, વિકાસ તો અહીંયા સુધી પહોંચ્યો જ નથી। આજે જો વાત કરવામાં આવે તો ઘણા એવા નેતાઓ છે કે જેમનો લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા અશ્વિન કોટવાલની વાત કરવામાં આવે, એમને તો એવું જ હતું કે હું ધારાસભ્ય રહ્યો અને મેં મારા વિકાસના ખૂબ વિસ્તારમાં ખૂબ વિકાસ કર્યો છે, પણ આજે જ્યારે તેઓ વાર ગામે ગયા ત્યારે અશ્વિન કોટવાલને ખબર પડી કે અહીંયા કેટલા વિકાસના કામો થયા છે। ગામવાળાએ સ્થાનિકોએ જે સણસણતા સવાલો કર્યા ને સાહેબ, પ્રચાર સભા છોડીને ભાગી જવું પડ્યું। એવી જ રીતના અશ્વિન કોટવાલ બાદ જો વાત કરીએ તો જામનગરના નવા ગામે રાઘવજી પટેલનો પણ વિરોધ જોવા મળ્યો। એટલા વેધક પ્રશ્નો પૂછવામાં આવ્યા ગ્રામજનો દ્વારા, રાઘવજીભાઈને પણ પ્રચારની સભા અધૂરી છોડીને જવું પડ્યું। નવસારીના અંચેલી ગામમાં, કારણ કે ત્યાં જે ઉમેદવાર છે રાકેશભાઈ દેસાઈ, એ અંચેલી ગામમાં પણ રાકેશભાઈ દેસાઈનો વિરોધ જોવા મળ્યો। અને દર્શક મિત્રો, આ ગામ તો એવું છે કે 2 તાલુકાના 19 ગામો છે અને એ 19 ગામો માટે ટ્રેનની સેવા જ બંધ કરી દેવામાં આવી છે। લોકડાઉન પહેલા જે ટ્રેનની સેવા હતી આ ગામમાં ઉભી રહેતી હતી એ બંધ કરી દેવામાં આવી છે અને ત્યાંનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ લેવા હું પોતે ત્યાં ગયેલો, એટલે મને આ વાત ખબર છે કે ત્યાંના સ્થાનિકો આ ટ્રેનની અસગવડતાને લઈને કેટલી હાલાકી ભોગવી રહ્યા છે અને એમણે પોતે સંસદ સભ્ય રેલ મંત્રીને રજૂઆત કરી છતાં પણ હજુ આ સુવિધા શરૂ કરવામાં નથી આવી। આ બાજુ મૌદામાં કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્ર વિજયસિંહ પરમારને પણ લોકોના રોષના ભોગ બનવું પડ્યું। 35 વર્ષથી એક જ પરિવારનું શાસન છે, લોકોએ એમ કીધું કે સાહેબ આટલું મોટું લાંબુ શાસન છે, તમે એક ગોળો નથી નાખ્યો ઇલેક્ટ્રિકનો, તમે શું વિકાસ કર્યો? આવા વેધક સવાલો લોકો પૂછી રહ્યા છે। એટલે આ જ વિષયો આપણે વાત કરવી છે કે લોક જાગૃતિ વધી છે, લોકો પોતાના ઉમેદવારને સવાલો પૂછતા થયા છે, વિરોધ પણ જોવા મળી રહ્યો છે। નેતાઓ ઉમેદવારો જઈને પોતાના મતદારોને કેવી રીતે રીઝવે છે, આ જ વિશે આપણે વાત કરીએ। મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે ડોક્ટર કમલેશ રાજગોર બીજેપીમાંથી, ભાવિક સોલંકી કોંગ્રેસમાંથી, મહેશભાઈ પંડ્યા વિશ્લેષક તરીકે આપણી સાથે છે અને રાજેશભાઈ ઠાકર પણ વિશ્લેષક તરીકે ઓનલાઈન માધ્યમથી આપણી સાથે જોડાયા છે। તમામ મહાનુભાવોનું સ્વાગત છે। સૌથી પહેલા કમલેશભાઈ આપની પાસે આવવા માંગીશ કે આમ તો ચૂંટણી ટાઈમે ખરાખરીનો અત્યારે જે સમય છે કે ભાઈ પ્રચાર ને પ્રસાર, અને ભારતીય જનતા પાર્ટીએ તો કાર્પેટ બોમ્બિંગ શરૂ કરી દીધું છે, નેશનલ નેતાઓને પણ બોલાવી લીધા છે, પણ સ્થાનિક ઉમેદવારોનો જે રોષ જોતા એમને જવાબ આપવો ભારે પડી ગયો છે અને સ્થાનિક નેતાઓને હવે ખબર પડી કે ખરેખર વિકાસ કેટલો થયો છે જ્યારે લોકો સવાલ પૂછતા થયા। નહીં, ચોક્કસ, અને નિખાલસતાથી હું વાત કરીશ કે જે લોકોએ પોતાના વિસ્તારમાં કામ કર્યું કે ન કર્યું અથવા બતાવવાની કોશિશ કરી હોય, આ ઉમેદવારોને ચોક્કસ એવું થતું હોય છે કે ભાઈ હવે 5 વર્ષ જે કામ કર્યું છે એનાથી પ્રજાને સંતોષ છે, પરંતુ જ્યારે પ્રજાની વચ્ચે જાય છે ત્યારે પ્રજામાં ખબર પડે છે કે ભાઈ એમને કેટલો સંતોષ છે અથવા તો ક્યાંક ને ક્યાંક કેટલી તકલીફ છે। જેમ જેમ એરા બદલાતો જાય છે, મહેશભાઈ મારી સાથે સંમત થશે કે જેમ જેમ પરિવર્તન અને જેમ દિવસો જતા જાય છે એમ આ લોકશાહી પર્વની અંદર પણ લોકોના માનસનું પણ પરિવર્તન થતું જાય છે। ઘણીવાર એવું હોય છે કે ઘણા લોકો પોતાની નારાજગી ઉમેદવારની સામે બતાવતા નથી હોતા, પરંતુ આ એક તંદુરસ્ત લોકશાહીની એક નિશાની ગણી શકાય કે પોતે કંઈ કામ નથી કર્યું તો એની સીધી જ પોતાના ઉમેદવાર આવે એટલે એની સામે જ, એના મોઢા ઉપર જ, બધાની વચ્ચે કહી દેતા હોય છે કે ભાઈ તમે આમ કર્યું છે અને તમે આ છે એ નથી ગમ્યું, અને આ જે નથી ગમ્યું એના કારણે અમારો વિરોધ પણ છે અથવા તો અમે તમને આ તમારી ત્રુટીઓ ગણાવીએ છીએ। ઇવન ધો એટલે હદ સુધી આ વખત મેં જોયું છે કે અત્યાર સુધી કદાચ
ચૂંટણી પતી જાય અથવા તો તમે ટીવી વાળા રિપોર્ટિંગ કરો તો ટીવીમાં કદાચ બોલી લેતા હોય છે. ઘણા તો ટીવીમાં બોલતા બી પહેલા લોકો ગભરાતા હતા, પણ એ નહોતું. અત્યારે તો ટીવીમાં તો કે એની સાથે સાથે ઉમેદવારને પોતાના સ્ટેજ ઉપર ચડી જઈને એ ભાષણ આપતા હોય તો એના ખભે હાથ જઈને કે છે. એટલે હું ભાજપ કે કોંગ્રેસ નહીં, દરેક વ્યક્તિની વાત કરું છું કે ભાઈ તમે 5 વર્ષ અમારે ત્યાં આગળ આવું કર્યું છે અને આ તકલીફ છે. એટલે ચોક્કસ પ્રજામાં પણ પરિવર્તન આવ્યું છે. પ્રજામાં જાગૃતતા કરતા નિડરતા આવી છે. જાગૃતતા તો હોય જ, મતદાન કરવા જાય છે ત્યારે જ્યારે એમને એમની અધિકાર પ્રમાણે એ લોકો મતદાન કરતા હોય છે, પણ એ સાથે સાથે મેં આ વખતે એ પણ જોયું કે નિડરતા, નિષ્પક્ષ રીતે સંભળાવી દેવાની જે મનની વાત, દિલની વાત. અને એટલે જ આદરણીય અમારા નંદા સાહેબે આજે એક જાહેર સભાની અંદર બી સ્પષ્ટ કીધું કે ભાઈ કાર્યકર્તાઓ તમે પ્રજાની વચ્ચે જાઓ ત્યારે પ્રજાને ખાલી માત્ર વાહવા ના કરાવતા, પરંતુ તમારા દિલની વાત એટલે પ્રજાના દિલની વાત તમે જાણજો, પ્રજાના મનની વાત તમે જાણજો. બીજું કે હવે ઉમેદવારો છે ને ખાલી એમના સોટ્ટો પાડવા ક્યાં આપણે ગુજરાતીમાં એવી રીતના નહીં, થોડું લેસન કરીને જવું પડશે કે જ્યાં જઈ રહ્યા છે ત્યાં વિકાસના કાર્યો કેટલા થયા છે. નહીં તો આ તો શું છે, આ તો પ્રજાએ આ વખતે ખાલી વેધક પ્રશ્નો પૂછીને બગાડ્યા છે. અને નહીં તો આવનારા દિવસોમાં તો એવા પણ જોવા મળશે આપણને. આ જે આખા ડિબેટની ચર્ચાની અંદર પૂરેપૂરો સંમત થઉં છું કે આ વાત એકદમ સાચી છે. અને આના કારણે હવે પછી ના 5 વર્ષ કે હવે જે પણ નવી ચૂંટણીઓ આવે એ નવા ઉમેદવારોએ પણ ચેતી જવાની જરૂર છે કે ભાઈ હવે જે જૂનો એરા ચાલતો હતો કે ગમે તે રીતે આપણે 5 વર્ષે પ્રજાને મોઢું બતાવીએ અને ચાલી જતું હતું. બહુ સાચી વાત છે કે ભારતીય જનતા પાર્ટીમાં બહુ ઓછા એવા પ્રવક્તા હશે કે જે ખરેખર સ્વીકારી લેશે કે ના આ વસ્તુ સાચી છે, અને એમાંના કમલેશભાઈ એક છે, એમાં કોઈ બેમત નથી. અને આ વસ્તુ છે કારણ કે ઘણા બધા પ્રવક્તાઓને તો જયારે અમારે અહીંયા પૂછતા હોય છે ના એવું કશું છે જ નહીં, તમે મીડિયા ઊંધું બતાવો છો, તમે ખોટી વાતો ચગાવો છો, એવું કશું થયું જ નહોતું. પણ કમલેશભાઈ જેવા ઓછા પ્રવક્તા એવા હોય છે કે જે ખરેખર માનતા હોય છે કે ના ગ્રાસરૂટ ઉપર અલગ પરિસ્થિતિ છે અને આ વિરોધ થઈ રહ્યો છે, જેના કારણે પ્રજા જાગૃત થઈ છે. અને આ એક લોકશાહીની બહુ સારી નિશાની છે. હું ભાવિકભાઈ આપને પણ પૂછવા માંગીશ કે એવું નથી કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો પણ વિરોધ થયો છે, કોંગ્રેસના ઉમેદવારોનો પણ વિરોધ થયો છે. આપણે જો વાત કરવામાં આવે તો ઇન્દ્રજીતસિંહ પરમારનો વિરોધ કરવામાં આવ્યો છે, સંતોકબેન અરેઠિયાનો વિરોધ કરવામાં આવ્યો રાપરની અંદર. લોકોએ વેધક પ્રશ્નો પૂછ્યા, 5 વર્ષ ક્યાં હતા બેન, તમે ક્યાં ખોવાઈ ગયા હતા, ને હવે તમે 5 વર્ષ પછી આવો છો અહીંયા. એટલે આ તો પાર્ટીઓએ પણ વિચારવું પડશે. હવે સ્વાભાવિક વસ્તુ છે દિવ્યાંગભાઈ કે જનતાના પ્રતિનિધિ હોય તો દરેક લોકોને પૂછવાનો અધિકાર છે, પરંતુ કોંગ્રેસના ધારાસભ્યો હોય એ જ્યારે પ્રજાની વચ્ચે જતા હોય ત્યારે 5 વર્ષમાં સરકાર પાસે ઘણી બધી માંગણીઓ કરી કે અમારા મત વિસ્તારમાં આ કામ નથી થયું, આ કામ માટે તમે આટલા રૂપિયા ફાળો, પરંતુ સરકાર ઓરમાયું વર્તન કરીને કે આ કોંગ્રેસના ધારાસભ્ય છે એટલે ત્યાં કામ ઓછા થવા દેવાના, ત્યાં કોઈ ગ્રાન્ટ નહીં ફાળવવાની. જે ધારાસભ્યની ગ્રાન્ટ હોય એ ગ્રાન્ટ પ્રમાણે હરેક વિસ્તારમાં કામ થતું હોય, પણ ક્યાંક એવા ગામડા હોય ત્યાં રહી જતું હોય એટલે સરકારને પણ ધ્યાન દોરતા હોય અમારા ધારાસભ્ય, પરંતુ સરકારના ઓરમાયાના વર્તનના કારણે આ સરકાર ત્યાં બજેટ ના ફાળવે, ગ્રાન્ટ ના ફાળવે. આ સરકારનું ઓરમાયું વર્તન છે. હું તમને સિમ્પલ વસ્તુ કહું છું. કમલેશભાઈએ બહુ નિખાલસ કહું છું, હું નિખાલસ જ કહું છું. ક્યાંક એવું હોય કે કોઈ ગામમાં કામ ક્યાંક એવું હશે કે ભાઈ ચલો ત્યાંથી આપણને મત નથી મળ્યા તો આપણે એનું વિકાસ, પણ સાહેબ ધારાસભ્ય બી પોતે ત્યાં જાય જ નહીં 5 વર્ષ દરમિયાન. તો એ વાત ગયા જો કામ ના થયું હોય. સંતોકબેન અરેઠિયાનો વિરોધ તમે સાંભળી છે સાહેબ? મેં સાંભળ્યું છે એટલે કહું છું કે ત્યાં કામ ના થયું એટલે વિરોધ થાય, સ્વાભાવિક વસ્તુ છે. સ્વાભાવિક વસ્તુ જો વિરોધ થાય, કામ ના થયું તો વિરોધ થવાનો જ છે, પરંતુ એ લોકોની મર્યાદા હોય છે કે એમનું બજેટ કઈ જગ્યાએ કેટલું ફાળવું એ આખો મત વિસ્તાર હોય છે. પરંતુ સરકારને પણ જયારે વિનંતી કરતા હોય કે રોડ રસ્તાની વાત હોય કે અન્ય કોઈ પીએસસી સીએસસી ની વાત હોય ત્યાં સરકારની ગ્રાન્ટ મેળવવાની હોય, પરંતુ આ ઓરમાયું વર્તનના કારણે ક્યાંક કામો અટવાઈ જતા હોય એના કારણે વિરોધ થતો હોય. પણ સરકાર ઓરમાયું વર્તન રાખે, ચલો કોંગ્રેસનો ધારાસભ્ય છે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો કામ નથી થતા, પણ ધારાસભ્ય પોતે થોડું ઓરમાયું વર્તન રાખે. ધારાસભ્ય પોતે કહું તો છું તમને, સાહેબ કામ કરવું અને આશ્વાસન આપવું, આશ્વાસન ક્યાંક કામ ના, તમે આશ્વાસન તો આપો, મોઢું બતાવવા તો જાઓ, લોકોની મોઢું બતાવવા તો જાઓ 5 વર્ષે. અમુક ગામના લોકો કરતા પણ બધાની વચ્ચે જતા હોય કેમ કે એ લોકોની બી જવાબદારી છે કે પ્રશ્નો પૂછવાની, કે એમને ચૂંટીને મોકલ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક વિરોધ પણ થાય, પણ અમારા પ્રતિનિધિઓ ત્યાં બધાની વચ્ચે રહે છે, ભલે જે પણ રજૂઆત એ શાંતિથી સાંભળે પણ છે. બિલકુલ. મહેશભાઈ આ વિશે આપનું શું કહેવું છે કે જે દ્રશ્યો આપણને જોવા મળે, આમ તો લોકશાહી રીતે સારું છે કે ચલો લોકો જાગૃત થયા અને પોતાના ઉમેદવારને પ્રશ્નો કરતા થયા છે,
અને આ વખતે પાર્ટીઓને પણ લેસન છે કે સાહેબ જો લેસન કર્યા વગર નહીં આવો ને તો આ વખતે તો ખાલી વેધક સવાલો છે, આવતી વખતે તો ખબર નહીં શું ના શું અને બધું પ્રચાર છોડીને ભાગવું પડશે. આવા મૂડમાં છે આ વખતે, શું કહેશો? તો આપણે આ ચર્ચા સરસ ગોઠવી છે અને કમલેશભાઈએ ખરેખર સારી વાત કરી કે ભાઈ આ સારી શરૂઆત છે ને. હું પણ કહું છું કે આ સારી શરૂઆત છે. બે વસ્તુ છે, અત્યાર સુધી એમ કહેવાય કે રામના નામે પથરા તરે, એમ પક્ષના નામે ઉમેદવારો તરી જતા હતા. અને બીજું એક છે કે મારી સામે જોજો, મારા ઉમેદવારો સામે ના જોતા, અથવા એક તક મારે કોઈ પક્ષનું નામ છે એક તક ફલાણાને, એની પણ ઉમેદવારો આવતા હતા. અને એ લોકશાહીની સારી રીત નથી. અત્યારે જે ઉમેદવારો આડેધડ પસંદ કરવામાં આવે છે એ એક બે જણા નક્કી કરતા હોય, કહેવાય તો પાર્લામેન્ટરી બોર્ડ, પણ કેમ નક્કી થાય છે આપણે બધા જાણીએ છીએ. અને એવા લોકો જ્યારે જાય છે અને એમને પ્રશ્નોની પણ ખબર નથી હોતી, વિસ્તારની પણ ખબર નથી હોતી, પણ એમની જે કંઈ વગ હોય તે એ વગના ઉપયોગને આધારે રાજકીય પાર્ટીઓ ટિકિટ આપતી હોય છે, આપણે જોયું છે. અને એટલે પક્ષની અંદર પણ કાર્યકરોનો આક્રોશ હોય છે, પણ એ બહુ સંભળાતો નથી. પણ જ્યારે પ્રજા આક્રોશમય બનતી હોય ત્યારે બે મેસેજ બહુ ક્લિયર કટ જાય છે કે મારી સામે જોજો, મારા ઉમેદવારો સામે ના જોઈએ, એ કથન હવે બંધ થઈ જશે. અને બીજું કથન એક તક ફલાણાને, આ કથનો બંધ થઈ જશે. અને બીજું કે હવે પાર્ટીઓએ પણ વિચારવું પડશે કે જે આપણે આમ મનમાની કરીને હું રાજા છું અને મૂકું એ ઉમેદવાર અને જીતી જ જાય, એ જે છે એની જે આ રીતની ચેષ્ટા અથવા તો જે કહીએ તે એની ઉપર વિચારવું પડશે. ખરેખર લોકોએ મહેશભાઈ, હું તમને કહું કે આ વખતે જ્યારે અમે પણ ગ્રાસરૂટ ઉપર બહાર ફરીએ ત્યારે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીને લોકો અમને પૂછે છે કે સાહેબ પૂછજો આ પ્રવક્તાઓને, રાજકીય પક્ષોના પ્રવક્તાઓને પૂછજો, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ લોકોને પૂછીને સંકલ્પ પત્ર તૈયાર કર્યો. ત્યારે લોકો પૂછી રહ્યા છે આ વખતે કે ભાઈ અમને પૂછીને તમે સરકાર પાડી હતી, અમને પૂછીને તમે મંત્રીઓ બના, ત્યારે કેમ પૂછવા ના આવ્યા? ચલો અમને ના પૂછો, જે કોંગ્રેસના તમે ધારાસભ્યો લઈ જાઓ છો ત્યાંના મત વિસ્તારના લોકોને પૂછવા જાવ છો કે ભાઈ હું આ લઈ જઉં છું આ ધારાસભ્યને, તમે કોંગ્રેસને મત આપ્યા છે, ત્યારે જ પૂછવા આવતા નથી ને હવે સંકલ્પ પત્ર બનાવવા તમે અમને પૂછવા આવો છો. એટલે આ લોકોમાં જાગૃતતા આવી છે, લોકો પૂછી રહ્યા છે કે સાહેબ પૂછજો તમે આ ડિબેટમાં આ પ્રવક્તાઓને. એટલે દેવાંગભાઈ ખરેખર એક સારી રીત શરૂઆત થઈ છે અને લોકો ખરેખર માત્ર 5 વર્ષે ટપકું કરાવવાનો એ તમારી લોકશાહી નથી. અને હું તે આગળ જઈને કહું કે આ લોકોએ સારી શરૂઆત કરી છે, પણ જ્યારે વિધાનસભા શરૂ થાય, લોકસભા શરૂ થાય તો કેમ સારા પ્રશ્નો તમે તમારા ધારાસભ્યોને, એમપીને, એમએલએ નથી આપતા? લોકશાહી એટલે માત્ર ટપકું આપવું ને સરકાર લાવીએ નહીં, પણ તમે પૂછો કે તમે નોટબંધી કેમ લાવ્યા હતા, તમે આ કેમ લાવ્યા, તમે ફલાણું કેમ લાવ્યા. એ કોઈ પણની સરકાર હોય, એ કોઈ પણ પાર્ટીની સરકાર હોય, લોકોએ પૂછવું પડશે કે આડેધડ તમે જાહેરાત કરી દો આમ સરમુખતાશાહીની જેમ અને પછી કોઈ પૂછી જ ના શકો. તમારે હિસાબ તો માગવો જ પડશે, કારણ કે લોકશાહીની તો જ મજા અને મતલબ છે, બાકી તો કોઈ મતલબ નથી. તમે 2 ટંકના રોટલા મળી જાય એટલે જીવી જાઓ, એવો તો પશુઓ પણ જીવે છે. એટલે આપણામાં પશુઓમાં શું ફરક? જો તંદુરસ્ત લોકશાહી કહેતા હોઈએ, આપણે યુવાનોને લોકશાહી કહેતા હોય કે ભારત પહેલા નંબરનો લોકશાહી દેશ છે, પણ સાચા અર્થમાં લોકશાહી તો જ હશે કે જેમાં લોકોનો અવાજ માત્ર વોટ આપવા પૂરતો નહીં હોય, પણ આખી પ્રક્રિયા, એ સંસદ કેમ ચાલે છે, નીતિઓ કેમ ચાલે છે, એ સીએજીના રિપોર્ટ કેવી રીતે બને છે, પાર્લામેન્ટરી સત્ર હોય તો કેવા પ્રકારના પ્રશ્નો આપવા જોઈએ, વિધાયકો કેવી રીતે મંજૂર થાય છે, કેમ વિધાયકોમાં સમય નથી મળતો ચર્ચાઓના, આ બધા સવાલોએ લોકોએ સમજવા પડશે. અને માત્ર દેવાંગભાઈ ધારાસભ્યોએ કે સંસદ સભ્યોએ સમજવાની જરૂર નથી વિધાનસભા કેમ ચાલે છે કે લોકસભા કેમ ચાલે છે. લોકોએ પણ સમજવું પડશે કે વિધાનસભા કેવી રીતે ચાલે છે, લોકસભા કેવી રીતે ચાલે છે, અને દબાણમાં લાવવા પડશે. માત્ર કોઈ પાર્ટી વિધેયક મૂકીને આંગળી ઊંચી કરવાની અને પાસ થઈ જાય એમ નહીં ચાલે. એટલે ઓવરઓલ મારે એટલું જ કહેવું છે કે આ શરૂઆત સારી થઈ છે અને હોપ કે રાજકીય પાર્ટીઓ પણ એમાં ભાગ લે, સહકાર આપે અને એને દબાવી દેવાનો પ્રયત્ન ના કરે, દાદાગીરીનો, મસલ્સ મની પાવરનો ઉપયોગ ના કરે, અને લેટ્સ ઇન રિયલ સેન્સ એલાઉડ પીપલ ટુ આસ્ક ક્વેશ્ચન, અને તો જ આપણી હેલ્ધી ડેમોક્રેસી કહેવાશે. બિલકુલ સાચી વાત છે. રાજેશભાઈ શું કહેશો આ મુદ્દા ઉપર? એટલે લોકતંત્રમાં લોકોની ભાગીદારી ના હોય એવું જો તંત્ર આપણે જોતા આવીએ તો આપણે ઘણી વખત સવાલો કરીએ છીએ. એ પ્રજાના બધા પ્રશ્નો છે, દાખલા તરીકે એમના જનપ્રતિનિધિ સરકાર સુધી નથી પહોંચાડતા. આ તો એમની જે ભાવના છે એ ભાવનાનો જે સમસ્યાઓ જે છે એમનો નિકાલ નથી થતો, તો પ્રજા કેમ કશું બોલતી? એટલે પ્રજા શું છે કે ચૂંટણી આવે ત્યાં સુધી રાહ જોવે છે
આપણે અત્યાર સુધી એવું જોતા હતા ચૂંટણી આવે ત્યારે પણ નહોતા બોલતા, જે આવે એ બધા નારતોરા કર્યા પછી કે જે કરવું હશે એ કરીશું, આ પ્રકારનો એક રવૈયો હતો. પણ આ ચૂંટણીની અંદર આપણને ઉમેદવારોના ચયન પ્રક્રિયાની અંદર પણ આ જોવા મળ્યું છે કે જ્યાં જ્યાં પાર્ટીઓના હાઈકમાન્ડ કલ્ચરે બિલકુલ જે મૂળ જનપ્રતિનિધિઓ હતા એમને એમનાથી દૂર કરવાની કોશિશ કરી, તો ત્યાં આગળ પણ એ પ્રકારનો એક વિદ્રોહ થયો. અને હવે જયારે બંને પક્ષના લોકોની પાસે જઈ રહ્યા છે મેન્ડેટ માંગવા માટે, ત્યારે જે છે એ પ્રશ્ન થાય છે. એટલે પ્રશ્ન થાય છે એનો મતલબ એ થયો કે હવે લોકો એમના જનપ્રતિનિધિને જોતા થયા, એમના પ્રત્યેની એમની જે અપેક્ષાઓ 5 વર્ષ પહેલા હતી ને એના કારણે એમને જે મેન્ડેટ આપ્યો હતો એ મેન્ડેટનો હિસાબ લેતા થયા. હવે વ્યક્તિઓના ચહેરા, પક્ષ અને આઈડિયોલોજી આ બધું જે વસ્તુઓ છે એને મૂકીને સૌથી પહેલું તો કામ કરવા અહીંયા કોણ આવવાનું છે? રાહુલ ગાંધી નથી આવવાના, નરેન્દ્ર મોદી નથી આવવાના, ભાઈ તમે આવવાના છો. તો તમે આજે અમારા સમસ્યાઓ છે એનો નિકાલ કેમ નથી કર્યો, કાં તો કરશો તો એના માટેનું તમારું વિઝન શું છે? આ પ્રકારના જે સવાલ છે એ વિવિધ ક્ષેત્રમાં દરેક પક્ષને પૂછાઈ રહ્યા છે. એનો મતલબ એ થયો કે સત્તા પક્ષે છે એમની પાસે જ માત્ર અપેક્ષા નથી, વિપક્ષમાં જે છે એમની પાસે પણ અપેક્ષા છે. આપણે કોંગ્રેસના મિત્રએ કીધું કે દાખલા તરીકે બજેટ છે નથી ફળવાતું, કે દાખલા તરીકે સત્તાધારી પક્ષ છે, વિપક્ષના ધારાસભ્યો છે ત્યાં આગળ ઓરમાયું વર્તન રાખે છે. તો તમારા ધારાસભ્યની ઉપર સંસદ સભ્ય જે છે એ તો ભારતીય જનતા પાર્ટીના છે, 26 ભારતીય જનતા પાર્ટીના છે. તો ધારાસભ્યએ એમના જે લોકો છે જે આજે એમને સવાલ કરી રહ્યા છે એમને પોતાની સાથે લઈ અને સંસદ સભ્ય ઉપર દબાણ કરવાની કોશિશ કરી કે નથી કરી? જે મંત્રી પાસે તમે કામ લઈ ગયા છો, જે વિભાગનું કામ છે એ વિભાગમાંથી ઓરમાયું વર્તન થાય છે, તો સચિવાલય સુધી તમારા જે જનપ્રતિનિધિઓ છે એમની જે તાકાત છે કે જે સમર્થન છે જેનાથી સરકાર ઉપર દબાવ ઉભો થઈ શકે એ પ્રકારના કાર્યક્રમો કર્યા કે કેમ નહીં? આ બધા જે પ્રશ્નો છે એની સાથે ઉભા થવાના. કમલેશભાઈએ જે વાત કરી એ કમલેશભાઈ આપણી સાથે ઘણી વખત ડિબેટમાં હોય છે ને મને એમની સાથે ચર્ચા કરવાની એટલે જ મજા આવે છે કે જે નબળાઈ હોય નબળાઈઓનો પહેલા સ્વીકાર કરી દે. એટલે આપણા એક સ્ટ્રેટેજી પણ છે એમની કે આપણે એના ઉપર હમલાવર બહુ થઈ શકતા નથી. પણ એમણે જે વાત કરી છે એ બિલકુલ સાચી વાત છે કે જ્યાં જ્યાં છે જે પ્રતિનિધિએ નથી કર્યું કામ તે એને હવે આ 5 વર્ષે એક મોકો મળ્યો છે જનતાને એમનો કોલર પકડવાનો. કારણ કે સ્વર્ણિમ સંકુલમાં તો આપણને ખબર છે કેટલા કૂતરા સુંગાડે છે, કેટલા મેટર ડિટેક્ટરોમાંથી લોકોને પસાર થવું પડે. એટલે 5 વર્ષ પછી હવે જ હાથમાં આવ્યા છે. તો હાથમાં આવ્યા છે તો લોકો એમને સવાલ કરી રહ્યા છે. અને આ બહુ જ સારી નિશાની છે કે પ્રજા જે છે એના જનપ્રતિનિધિ પાસે એને વોટ આપતા પહેલા અમે પહેલા જે વોટ આપ્યો હતો એનો હિસાબ તમે આપો, પછી જ અમે તમારા જે છે એના ઉપર ભરોસો મૂકીશું, નહીંતર અમારી પાસે બીજા વિકલ્પો છે, વિકલ્પોને પસંદ કરીશું. આ જે પ્રજાનું પ્રેશર, કારણ કે લોકો વડે, લોકો થકીને લોકો માટેનું જે રાજ છે એની અંદર લોકોનું દબાણ જ્યાં સુધી ઊભું નથી થતું ત્યાં સુધી જનપ્રતિનિધિઓ જે છે એ તો અમે કોઈ બ્રાન્ડ છે તો બ્રાન્ડના. અને તમે જોજો આમાં 2 ભાગ છે. શહેરી મતદાર કરતા ગ્રામ્ય મતદાર જે છે વધારે વોકલ હોય છે. હજી શહેરનો મતદાર જે છે બહુ ડિપ્લોમેટિક હોય છે અને શું કરવું છે શું નથી કરવું જાહેરમાં પણ ચર્ચા થતી હોય, 10 જણામાં ચર્ચા હોય, 8 જણા એક બાજુ બોલે એટલે પેલા પણ રાજેશભાઈ તમારી વાત બિલકુલ સાચી છે કે આ બાબતે શહેર કરતા ગ્રામીણમાં વધારે મતદાર જાગૃત હોય છે. પણ હું તમને કહું કે આ વખતે છે ને કદાચ શહેરમાં વઢવાણ શહેરની અંદર જિજ્ઞાબેન પંડ્યા, જે હું ભારતીય જનતા પાર્ટીના જે પહેલા ઉમેદવાર ઘોષિત કર્યા જિજ્ઞા પંડ્યા, અને પછી એમની જગ્યાએ જે જગદીશ મકવાણાને મૂક્યા, તો આજે જ્યારે જગદીશ મકવાણાના પ્રચાર અર્થે કાર્યકરો ગયા ત્યારે એમના મોઢા ઉપર લોકોએ દરવાજા બંધ કરી દીધા. એટલે અને આ મુદ્દાને લઈને કે ભાઈ આ શું તમે રમત રમી રહ્યા છો, પહેલા આમને મૂકો છો પછી આમને મૂકો છો, એટલે કે અમારો ઉમેદવાર તો કઈ આવો હોય કે એટલે તમે નક્કી કરશો. એટલે ત્યાં પણ લોકો એમના મોઢા ઉપર દરવાજા બંધ કરી દીધા છે. એટલે શહેરમાં પણ હવે આ જોવા મળી રહ્યું છે. જી એટલે મોરબી શહેરમાં પણ આજે પ્રકાશ વરમોરાની સાથે જે થયું, જગદામ પટેલની ટિકિટ પછી સુરત શહેરમાં ઓલપાડમાં આજે જે દ્રશ્યો આપણને જોવા મળ્યા. એટલે ગમે તે પક્ષની ધારાસભ્યની સામે તો પક્ષની સામે લોકો બોલતા હોય, પણ લોકો બોલતા થાય એ બહુ જરૂરી છે. અને આજે સવાલ કરવા માટેની જે પ્રક્રિયા છે પ્રક્રિયાનો ભાગ બને. કારણ કે ટીવી ડિબેટની અંદર આપણે કાયમ એ ચર્ચા કરતા છીએ કે આપણે મુદ્દાઓ બતાવીએ છીએ પણ લોકોને તો એની કશી પડી જ નથી. તો હવે લોકો એની સાથે સંકળાતા જાય છે. એ લોકતંત્ર માટે બહુ સારી નિશાની છે. અને ધારાસભ્યો ઉપર પણ દબાણ આવશે. 5 વર્ષ પછી જઈશું એટલે સાલી ગાળો પડે છે. હવે નરેન્દ્રભાઈના નામે કે કોંગ્રેસની આઈડિયોલોજીના નામે લોકો વોટ નથી આપી દેતા. આપણે
આપણો જે રેકોર્ડ છે, આપણી જે સ્લેટ છે, એની અંદર પણ કંઈક લખી અને જવું પડશે. બાકી કોરી સ્લેટ લઈને જઈશું અને એમ સમજીશું કે ફલાણા ફેક્ટર થી વોટ મળી જશે, ફલાણા નેતૃત્વના નામ ઉપર કે આઈડિયોલોજી નામે વોટ મળી જશે, એવું છે નહીં. કારણ કે આઈડિયોલોજી થી પેટ નથી ભરાતું. આઈડિયોલોજી બિલકુલ જોઈએ. દેશની જે મૂળ કઈ દિશામાં જવાનું છે એના માટેનું વિઝન જે છે એ ચોક્કસ હોવું જોઈએ. પણ એ વિઝન પૂરું કરવા માટે આના કારણે તો રાજેશભાઈ, કમલેશભાઈ અને ભારતીય જનતા પાર્ટી મુશ્કેલીઓ. કમલેશભાઈ, આપને પૂછું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા કહે છે કે ભાઈ અમે તો એક ફેસ ઉપર ઇલેક્શન લડીએ. નરેન્દ્ર મોદી છે અમારો ફેસ, કોંગ્રેસ પાસે ફેસ નથી, અમે ફેસ ઉપર ઇલેક્શન લડીએ. પણ હવે આ પરિસ્થિતિ જોતા તમને એવું લાગે છે કે આ ફેસ ઉપર ઇલેક્શન લડવું અઘરું છે? કારણ કે હવે લોકો પોતાના ઉમેદવાર, હવે ફેસ ને કે પાર્ટી નથી જોતા, હવે પોતાના ઉમેદવાર પાસે હિસાબ માંગી રહ્યા. જ્યારે મહેશભાઈ કીધું કે ભાઈ તમે જે ઉમેદવાર છે એને ન જોજો અને અમારો ચહેરો જોજો અને વોટ આપજો, એ પહેલા હતું. આ વખતની જે પાર્લામેન્ટરી બોર્ડે આખી જે ટીમ બનાવી એમાં 2 ક્રાઇટેરિયા નક્કી કર્યા ઉમેદવારના. એક તો પહેલો કોઈ પણ વ્યક્તિ પાર્ટી નક્કી કરતી હોય ત્યારે એક તો નક્કી કરે કે ભાઈ આ વ્યક્તિ જીતે એવો છે કે નહીં. એટલે જીતનો મુદ્દો પહેલો હતો. પણ બીજો મુદ્દો એ હતો કે ભાઈ એ વ્યક્તિ 5 વર્ષ જીત્યા પછી જે પ્રજાની અપેક્ષા છે એ પ્રજાની વચ્ચે જઈને કામ કરવાની અથવા તો એમની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવાની તાકાત ધરાવે છે કે નહીં. આ વસ્તુ ખાસ બીજો ક્રાઇટેરિયા નક્કી કર્યો અને એ રીતે કામ કર્યું. આદરણીય નરેન્દ્રભાઈ વારંવાર અમને કહેતા હોય છે અમારી જે ચિંતન શિબિરો હોય એમાં કે ભાઈ વોટો દર વખત આપણને પ્રજા આશીર્વાદ આપતી હોય છે અને પ્રજા જ્યારે વારંવાર કંઈ પણ આપણી ત્રુટીઓ જોયા અવગણીને જોવે છે, આપણી ત્રુટીઓ જોવે છે, આપણને સમજે છે, છતાં પણ એ અવગણીને આપણને પ્રજા મત ના આશીર્વાદ આપતી હોય છે ત્યારે આપણી જવાબદારી અને આપણી ફરજ અનેક ગણી પ્રજા પ્રત્યે વધી જાય છે. પણ આ વખતે લાગે છે ભારતીય જનતા પાર્ટી આ વખતે લાગે છે કે નરેન્દ્ર મોદીના ફેસ ઉપર કે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર જીતી નહીં શકાય. આ વખતે તમારે ચોરી સ્લેટની જગ્યાએ લોકોને સર્વૈયું આપવું પડશે. આ લાગે છે તમને? જો આ જેમ રાજેશભાઈ કીધું કે ડિબેટ, તો ડિબેટ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડિબેટ? તો ડિબેટ કઈ હુમલા કરવાનું સાધન નથી કે આપણે કમલેશભાઈ ઉપર હુમલો નહીં કરી શકીએ. ના, આ હુમલો કરવાનું સાધન નથી. આ તંદુરસ્ત ચર્ચા કરવાનું એટલે કમલેશભાઈ એમાં તંદુરસ્ત ચર્ચા કરવાનું. રાજેશભાઈ નો લાઇટ વે માં કેવું હતું કે અને એમને તમારા વખાણ કર્યા. નહીં, હું એમને બી એપ્રિશિએટ કરું છું. નહીં, હું એપ્રિશિએટ કરું છું, પરંતુ હું ચોક્કસ એવું માનું છું કે જ્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી 18 કલાક કે એ કામ કરીને પ્રજાના જ કામ કરતા હોય, એક પણ દિવસ વેકેશન ના લેતા હોય, એ સિવાય આદરણીય અમિતભાઈ તમે જો માત્ર 7 દિવસ આવ્યા, એમની પાર્લામેન્ટરી બોર્ડમાં એમનું મોનિટરિંગ કામ કરવાનું હોય, રાત્રે 12 વાગે કાર્યકર્તાઓનો પ્રશ્ન મારું તમને એ જ કહેવું છે, કામ કરે તો મારું તમને એ જ કહેવું છે કે તમે જે આ તમારા આદરણીય અમિત શાહ કે આદરણીય નરેન્દ્ર મોદીના નામ ઉપર ક્યાં સુધી મત લેશો? એ જ અમને સલાહ. હવે તમને નથી લાગતું કે ભારે લાગશે? આ વખતે જે પણ ઉમેદવારો, અને એટલે તો વારંવાર પ્રયોગશાળા ગુજરાત કેમ કે છે, પરિવર્તન ઉમેદવાર કેમ કરીએ છીએ ઉમેદવારોની, કે ભાઈ આ જ વસ્તુ અમને આત્મમંથન કરાવે છે પાર્ટી અમને વારંવાર કે ભાઈ પ્રજાની અપેક્ષા તો તમારે કરાશે જ નહીં અને પ્રજાની અપેક્ષામાં ખરેખર 100% તમારે ઉણા ઉતરવું જ પડશે. બિલકુલ આવનારા દિવસોની અંદર રાજનીતિ ચાલશે. રાજનીતિ માત્ર અને માત્ર એક તરફી નહીં ચાલે. અશ્વિન કોટવાલ હોય કે રાજેશ દેસાઈ હોય, પણ એની પાછળ પ્રજા હવે એવું નથી વિચારતી કે આની પાછળ માનનીય નરેન્દ્ર મોદી છે કે માનનીય અમિત શાહ છે. એ તો અશ્વિન કોટવાલને જ જોવે છે, એ તો રાજેશ દેસાઈને જ જોવે છે કે ભાઈ તમે છો અમારા નેતા. દેવાનભાઈ એ વાત બી બરાબર છે, કદાચ કામ ન પણ થાય. કોંગ્રેસના મિત્રએ સીધી આક્ષેપબાજી કરી, અરે ભાઈ કામ પણ ન થાય, પણ કામ કરવા માટે પ્રજાની વચ્ચે વારંવાર એ વિસ્તારમાં ગયા છે, એ કામ લઈને આગળ રજૂઆત કરી છે. એ કામ નથી થયા તો શું એમની લાગણી જે છે એની છે, જેમ કે જ્ઞાનીબેનને હમણાં જ મેં એક વિડીયો જોયો, જ્ઞાનીબેનનો વિડીયો, તો એ આખી ત્યાં આગળ ગ્રામ્ય વિસ્તારોમાં તો શું છે, સમાજ વચ્ચે બી મતભેદ હોય છે. હવે સમાજ વચ્ચે મતભેદ વધારવાની કોશિશ કરી છે કે સંકેલવાની કોશિશ કરી છે, આ પણ લોકો જોતા હોય છે. એટલે સમાજને તમે જુદો પાડો છો કે સમાજને એકઠો કરો છો, એક મત બાંધો છો. જ્ઞાનીબેનના કેસમાં બી આ જે બબાલ સામે આવી હતી એમાં સમાજના અગ્રણીઓ વચ્ચે પડીને પછી સમાધાન કરવું પડ્યું. મેં જેમ સંતોકબેનની રાપરની વાત કરી, એટલે એવું નથી કે ખાલી ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ માનું છું કે હવે પછીના ઉમેદવારોએ દિવસે દિવસે જેમ ટેકનોલોજી આપણે એક ટેરવાના થી આપણે આખું વર્લ્ડ ગૂગલ જોઈ લઈએ છીએ, એ રીતે લોકોએ પણ
જે ઉમેદવારો છે એ પ્રજાના એક એક વાચા કદાચ એ બોલે કે ન બોલે પણ પ્રજાની અપેક્ષા શું છે એ એને જાણી લેવી પડશે અને બિલકુલ, અને એના તરફ કામ કરવું પડશે નકર આવનારા દિવસો એ દૂર નથી કે ગમે તેવા મોટા ઉમેદવાર હોય તો એના ઉપર કૂચડો ફેરવાઈ જાય તો એમને નેમ પ્લેટ હટી જાય એમાં કોઈ બેમત નથી. બિલકુલ. અને ભાવિકભાઈ, આ બીજી વાત કે ભારતીય જનતા પાર્ટીની ઉપર આક્ષેપ કરવાથી કે કામ નથી થતા, એ તો બધાને ખબર છે કે 27 વર્ષથી કોંગ્રેસ શાસનમાં નથી. એ તો મતદારોને પણ ખબર છે કે આપણા ધારાસભ્યના હાથમાં કેટલી સત્તા છે. એટલે આવું કહીને કોંગ્રેસ છટકી ન શકે. ભારતીય જનતા પાર્ટી પાસે તો નરેન્દ્ર મોદી કે અમિત શાહનો ચહેરો પણ છે. કોંગ્રેસ પાસે શું છે કે જેના ચહેરા ઉપર કે જેના નિશાન ઉપર તમે જીતી શકો. એટલે આ વખતે જે ઉમેદવારોનો જે ઉધડો લીધો છે એ ઉધડાને લઈને હવે ક્યાંક તમારે પાકા સરવૈયા આપવા પડશે, હિસાબ આપવો પડશે. તમે બહુ સરસ વાત કરી કે ચહેરાની. તો ભાજપ પાસે ચહેરા માટે કોર્પોરેશનની ચૂંટણી તો પણ મોદી સાહેબનો ચહેરો આવે, જિલ્લા પંચાયતની ચૂંટણી તો પણ મોદી સાહેબનો ચહેરો આવે. એમની પાસે ચહેરા કયો છે એમ પહેલા વાત કરવા માંગે છે. જ્યારે લોકલ બોડીનું ઇલેક્શન હોય, વિધાનસભાનું હોય ત્યારે મોદી સાહેબનો ચહેરો હોય છે, બીજું કોઈ ચહેરા જ નથી. અમારી પાસે આખું કેન્દ્રીય નેતૃત્વ છે. પણ એ તો એક્સેપ્ટ કરે છે કે હા Accept છે, નહીં. અમારી પાસે છે. અત્યારે એમને છે કીધું કે અમિત શાહ રાત્રે 12 વાગ્યા સુધી બેઠા. કેમ બેઠા હતા? કે 70 બેઠકો ઉપર એમના ઉમેદવારોનો વિરોધ થયો છે, આક્રોશ થયો છે. એમના જ ભાજપના કાર્યકર્તાઓ અપક્ષમાં દાવેદારી કરી છે. ત્યાં સમજાવવા જવું પડે છે. આવી પરિસ્થિતિ ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ થઈ રહી છે કે ભાજપના લોકો જ ભાજપની સામે લડી રહ્યા છે અપક્ષ તરીકે. એટલે ક્યાંક ને ક્યાંક ચહેરાની કોઈ વાત નથી. તમે ખરેખર જ્યાં વિધાનસભાના ઉમેદવાર હોય એ લોકલ હોય એવા લોકોને પસંદ કરવા જોઈએ. અમારે કોંગ્રેસની વાત છે તો અમારે કોંગ્રેસના અત્યારે યુવા ચહેરા હોય, લોકલ હોય, લોકોની સાથે રહેતા હોય એવા લોકોને ઉમેદવાર બન્યા છે. અત્યારે અમારે પ્રચાર પણ શરૂ થઈ ગયો એમને છે. લોકલ જ બનાવ્યા ને. હર્ષદ રીબડિયા લોકલ નથી, એમને ના બનાવ્યા. આયાતી છે ને, કોંગ્રેસમાંથી લેવા પડે. એમના કાર્યકર્તાઓ તો અમારા નેતાઓ ત્યાં જશે, તેમના કાર્યકર્તાઓ તો ખુરશી સ્થાપિત કરવાની છે. એમના કાર્યકર્તાઓને અમારા નેતાઓ ત્યાં જશે, તેમના કાર્યકર્તાઓ તો ખુરશી સ્થાપિત કરવાની છે, સલામત કરવાની છે. એમને કાર્યકર્તાઓની ચિંતા કરો ને. કોંગ્રેસના ભાજપ એટલું મજબૂત હોય તો કોંગ્રેસના નેતાઓને કેમ લેવાની જરૂર પડે છે? કેમ લેવાની જરૂર પડે છે એ પણ વિચારવું જોઈએ. ઉપરથી સતત મોનિટરિંગ થતું હોય છે આ રીતે મોનિટરિંગ થતું હોય કે કોંગ્રેસના લોકો લેવું કોઈ પડે. પણ ઉમેદવાર કોઈ પણ આગુ પાછું કરે તો સવાલ એને અહીંયા જવાબ એ આપવો પડતો હોય છે છે. કે કોંગ્રેસ એવો આક્ષેપ કરે કે ભાજપના લોકોને ભારતીય જનતા પાર્ટીના લોકો ઉપર કોઈ વિશ્વાસ નથી, એમના કાર્યકરો ઉપર વિશ્વાસ નથી, એટલે એમને આયાત કરવા પડે છે. પણ બીજી બાજુ જો જોવા જઈએ તો એમ પણ કહી શકાય કે કોંગ્રેસમાં કોઈ વિશ્વાસ પાત્ર નથી એટલે એ જતા રહે છે. આ જ વિષય ઉપર આપણે આગળ પણ ચર્ચા જારી રાખીએ. લોકશાહીની અંદર વિરોધ ન થાય તો પછી એ લોકશાહી કહેવાય? અને સત્તાનો ગોળ જ્યારે કોણીએ ચોંટી જતો હોય ત્યારે એને ઉખાડવો પણ એટલો જ કઠિન થઈ જતો હોય છે. નેતાજી જ્યારે ગ્રાસરૂટ ઉપર જાય છે ત્યારે ખબર પડે છે કે વિસ્તારમાં કેટલો વિકાસ થયો છે અને ત્યારે નેતાજીને ભાગવું પડે છે. આપણે આ જ વિષય ઉપર ચર્ચા કરી રહ્યા હતા બ્રેક પહેલા. બ્રેક પછી પણ આ જ વિષય ઉપર આવીશું ને ભાવિકભાઈ, આપણે તમારી વાત અધૂરી મૂકી હતી અને તમે જે ભારતીય જનતા પાર્ટીની વાત કરી રહ્યા હતા ત્યારે મારો સીધો સવાલ આપને એ જ થઈ રહ્યો છે કે તમે એમ કહો છો કે ભારતીય જનતા પાર્ટીમાં એમને કોઈ વિશ્વાસુ મળતા નથી. સવાલ એ થઈ રહ્યો છે કે પ્રજા તમને પૂછી રહી છે કે તમારામાં કોઈ વિશ્વાસ પાત્ર છે નહીં, કારણ કે તમને લોકો વોટ આપે ને પછી તમારે જો ફરી જ જવાનું હોય, બીજી પાર્ટીમાં જતું જ રહેવાનું હોય તો શું કરવા તમારી ઉપર લોકો વિશ્વાસ મૂકે? આ સવાલ પણ લોકો પૂછી રહ્યા છે સાહેબ. દેવાંગભાઈ, બહુ સાચી વાત છે. અમારી પાસે નથી સીબીઆઈ, અમારી પાસે નથી ઇન્કમટેક્સ વિભાગ, અમારી પાસે નથી કોઈ ખાનગી એજન્સીઓ, નથી અમારું. આ લોકો ડરાવી રહ્યા છે. સીબીઆઈના નામે હોય, ઇન્કમટેક્સ વિભાગના નામે હોય કે ખોટા કેસ કરવાના. જ્યારે આપણે વાત કરીએ 2017માં ધાંગધ્રામાં પરસોત્તમ સાબરિયા જીત્યા હતા, એમને ખોટા કેસમાં ફસાવી દીધા અને સેન્ટ્રલ જેલના હવાલે કર્યા હતા. એ મજબૂરીમાં ભાજપમાં જોડાયા હતા. એ ત્યારે ભાજપ કેમ મૌન હતું? છેલ્લા 20 વર્ષમાં એક કામ, ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં કેટલા વર્ષથી ભાવિકભાઈ? 2014 થી. 2014 પહેલા તો યુપીએ નું શાસન, બરાબર. છેલ્લા 20 વર્ષની અંદર કોંગ્રેસના 65 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા. આ 20 વર્ષની અંદર 2014 પહેલા પણ જે 70 ધારાસભ્યો આયા, માફ કરજો 50 ધારાસભ્યો આયા, શું એને પણ સીબીઆઈ ધમકાવતું હતું? ત્યારે તો કેન્દ્રમાં તમારી સરકાર હતી. અમે કોઈ પણ કોઈ દિવસ કોઈ પણ પાર્ટીના નેતાઓને આ રીતે ખોટી રીતે હેરાન નથી કર્યા. ગુજરાતમાં હેરાન કર્યા છે ભાજપે. જે લોકશાહીમાં વાત કરે છે લોકશાહીની, પણ લોકશાહીમાં જ્યારે યુવાન પોતાની રોજગારી માટે અવાજ ઉઠાવે છે તો ખોટા કેસ કરે છે આ સરકાર. લોકશાહીની કયા મોઢે વાત કરી રહ્યા છે?
લોકશાહીમાં હરેકનો અધિકાર છે. મહિલાઓ અત્યારે આંદોલન કરી છે તો એમને પણ ખોટા કેસ કરવાના, શિક્ષકો આંદોલન કરી રહ્યા હોય તો એમના પર ખોટા કેસ કરવાના. લોકશાહીની કયા મોટી વાત કરી રહ્યા છે, એમને શરમ આવી જોઈએ. ભાવિકભાઈ, જો લોકશાહીની દુહાઈઓ તમે દેવા જશો ને તો યુપીએ સરકારમાં અમે કોઈ દિવસ સાહેબ, કોઈ આંદોલનને દબાવ્યું નથી. સાહેબ, લોકોનો અવાજ છે, ભાવિકભાઈ, આવવું જોઈએ. ઈડી અને આ જે તમે સ્વાયત્ત સંસ્થાઓની વાત કરો છો એનો દુરુપયોગ કેટલો થયો છે કોના કાર્યકાળમાં, એનો હિસાબ કાઢીશું તો બીજા 1 કલાકની ડિબેટ કરવી આ કરવું જ જોઈએ, પડે. અને કરવું એના જોઈએ. ખોટી રીતે કોઈને હેરાન માટે નથી કર્યા. એના માટે છે ને સાહેબ, સુપ્રીમ કોર્ટે પાંજરાનો પોપટ શબ્દ વાપરેલો, એ પણ આપણે ના ભૂલવું જોઈએ. Yes, એટલે ક્યારે વાપર્યો દરેક સરકારોએ શું કર્યું છે, કેવી રીતે ઉપયોગ કર્યો છે, બધાને ખબર છે. એટલે કોંગ્રેસ કે એવું કઈ છટકી ના શકે કે અમને શામ દામ દંડ ભેદની નીચે અમને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં. અરે ભાઈ, તમે જાહેર જીવનમાં છો, જો ડર લાગતો હોય અને એવું લાગતું હોય તો છોડી દો જાહેર આ જીવન. વખતે અમારી સરકાર બનવા જઈ રહી છે. 125 થી વધુ બેઠકો સાથે અમારી સરકાર બની રહી છે. ગુજરાતના જનતાની લોકોની સરકાર બની રહી છે. મહેશભાઈ, શું કહેશો આ જ વિષય ઉપર? હા, એટલે તમે જ્યારે નેતા થાવ છો ત્યારે કોઈ ડર ના હોવો જોઈએ તમારા મનમાં. તમારે એ પણ બી ચેક કરવું જોઈએ કે આ કેટલા પાણીમાં છે. ઈડી ભલે આવતી હોય, આઈટી ભલે આવતી હોય, જેલમાં લઈ જાય 2 વર્ષ આખે 3 વર્ષ, પણ તૈયારી હોવી જોઈએ. જ્યારે જાહેર જીવનમાં પડો છો ત્યારે તૈયારી તો તમારી હોવી જ જોઈએ. માનો કે હું રાજકીય વિશ્લેષક તરીકે અહીંયા બોલવા આવું છું અને પછી હું તટસ્થ ના બોલું અને કંઈક ડરનો મારે કે ગભરાય એવું ના ચાલે, કે તો પછી મારે નહીં આવવું જોઈએ. યાર, મને કોઈની બીક લાગતી હોય તો મારે બેલેન્સ બોલવું જ જોઈશે. કોઈ પણ પાર્ટીની સરકાર હોય, કોઈ પણ રીતે એમ જાહેર જીવનમાં પડેલા માણસોએ આ કરવું પડે. એટલે માત્ર કોંગ્રેસનો સવાલ નથી કે આમ આદમી પાર્ટી કે બીજેપીનો સવાલ નથી, પણ આ સવાલ બધા જ નેતાઓનો છે કે તમે શાના માટે આવો છો. તમે જે અત્યારે તો ટિકિટો માટે કે સત્તા માટે તમે ભલે એમ કહેતા કે અમે પ્રજાના સેવક છીએ અને સેવા કરવા આવ્યા છીએ, એ એવું નથી. એવા બહુ જ રેર કેસ છે કે જેમાં ખરેખર સેવકો છે પ્રજાના, અહીં એસટીમાં મુસાફરી કરતા હોય. આજે બધી એસટીની સીટો ખાલી જ હોય છે, ધારાસભ્યની સીટ માટે કોઈ નથી બેસતું. સવાલ એ છે કે તમે સત્તા માટે જ આવો છો અને એટલા માટે તમે ગભરાવ છો અને તમારા ધંધા બંધ થઈ જશે એટલે તમે ગભરાઈ જાઓ છો, ડરી જાઓ છો. પણ હવે એ પણ પોલિટિકલ પાર્ટીઓએ રાખવું પડશે કે ભાઈ કયો માણસ ખરેખર સારો છે. આઝાદીનું આંદોલન થયું ત્યારે આઝાદીના આંદોલનમાં કોને પદ મળવાનું હતું, કેટલા શહીદો થયા, કેટલા લોકો જેલમાં ગયા, એવી જ વાત છે. એ આઝાદી મેળવવા પ્રયત્નો કરેલા, અત્યારે લોકશાહીને જીવંત રાખવી હોય અને લોકશાહી બચાવવાના પ્રયત્નો કરવાવાળા પક્ષો હોય તો એમણે એવા નિડર ઉમેદવારોને ચૂંટવા જોઈએ કે જે લોકશાહી બચાવવા માટે જે થાય તે. કોઈ પણની સરકાર હોય, સરકારો તો આવું જ કરવાની, એ દબાવી દેવામાં નહીં, જેલમાં મૂકવાના, ખોટા કેસ કરવાના. અને હાઈકોર્ટ પછી 5 વર્ષે બોલશે ઓહો આ તો બહુ જ ખોટો કેસ કર્યો હતો, આ પોલીસનો અધિકાર જ નહોતો, પણ ત્યાં સુધી એનું જીવન બરબાદ થઈ ગયું હોય. પણ તૈયારી રાખવી પડે. તમે જ્યારે આ જીવનમાં આવો છો, જાહેર જીવનમાં, અને પર્ટિક્યુલર આ લોકશાહીમાં ઇલેક્શનના આવો છો ત્યારે તૈયારી રાખવી પડે તમારે. પછી તમે બીકના માર્યા, ડરના માર્યા નહીં, તો તમારે હવે રાજકીય પક્ષો એ તૈયારી રાખવી પડશે કે એની પરીક્ષા લેવી પડશે કે ખરેખર આ ખોટા થતા કેસો ઉપર ઝંઝાવાત સામે લડી શકશે ખરા, જેલમાં જવા સક્ષમ છે ખરા, કે પછી મારી પત્નીની બીક લાગશે ને એનું શું થશે, કે મારા બાળકોનું શું થશે, કે મારા ઘરના મા બાપનું શું થશે. તો સોરી, તો પછી આ ફિલ્મમાં ના આવો. રાજકારણી અલ્ટિમેટલી તો શામદામ દંડની નીતિવાળું જ છે. પહેલા યુદ્ધોથી તમે મારી નાખવામાં આવતા અને સત્તા મેળવતા હતા. આજે તમે આ શામદામ દંડ મની મસલ પાવરથી મેળવો છો. તો મૂળ તો એ જ છે, ખાલી થોડોક બદલાય છે, સિસ્ટમ બદલાઈ છે. એવા લોકો એટલે અને લોકોએ પણ સમજવું પડશે કે તમે જે નેતાને ચૂંટીને મોકલો છો એનામાં પોતામાં કેટલું ખમીર ના, તો પછી છે ને પોતાને જાહેર જીવનનો સેવક કહેવાનું બંધ કરી દેવું. વ્યાપારી શબ્દ વાપરવો જોઈએ. એક્ઝેક્ટલી, રાજ વ્યાપારી આવો શબ્દ વાપરો રાજકારણ. બિલકુલ, કારણ કે આ તો વ્યાપાર થઈ રહ્યો છે રાજેશભાઈ. કારણ કે જે રીતે જો શામ દામ દંડ ભેદ ને આ બધું ઇલેક્શનો આવે ત્યારે એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જવું, અને સૌથી મોટી વાત તો એ છે કે બિચારી બાપડી પ્રજાનું શું યાર. કારણ કે એ પ્રજાએ પોતાના નેતાને ચૂંટ્યા હોય પોતાના કામ કઢાવવા માટે, કરાવવા માટે, અને નેતા પોતે જ પછી દગાખોરી કરે અને બીજી પાર્ટીમાં જઈને તો પછી પ્રજાને ક્યાં નહોતું આવડતું સામેના ઉમેદવારને મત આપતા. એટલે આ તો પ્રજા સાથે સીધી રીતે છેતરપિંડી કરી રહ્યા છે. હું દરેક પાર્ટીની વાત કરું, હું કોઈ એક પાર્ટીની વાત નથી કરતી. એટલે તો પછી તમારી જાતને સમાજ સેવક કેવડાવવાનું બંધ કરાવો. તમે તો સમાજના વ્યાપારી છો. આ વ્યાપારી શબ્દ લગાડવાનું શરૂ કરવું પડે હવે. ના, બિલકુલ સાચી વાત છે. એટલે મેં આ ટિકિટોની જયારે વહેંચણી થતી હતી આની તમામ ડિબેટમાં કીધું હતું કે એક પાર્ટીમાં એક વિધાનસભાની અંદરથી 25-25, 30-30 લોકો, એટલે 3 પાર્ટીના થઈને 70-75 લોકો એવા છે કે જે સમાજની સેવા કરવા માટે એકદમ હરખ પદુડા થઈ અને ધારાસભ્ય બનવાની હરીફાઈ લાગતી હતી. એક વિધાનસભામાં 75 લોકો 3 પાર્ટીના થઈ
અને સમાજની સેવા માટે આટલા બધા તત્પર હોય, એમાં તમે કોર્પોરેટરોનો, જિલ્લા તાલુકાના સભ્યોનો, સંસદ બધાનો સરવાળો કરો તો સમસ્યા જ ના રહેવી. એટલે પણ હવે આજે રાજનીતિ છે, આપણે બહુ અહીંયા આદર્શવાદની વાત કરીએ, પણ રાજનીતિ છે પાવર સેન્ટર અને પાવર થકી પૈસો, આનું એક માધ્યમ થઈ ગયું છે. આમ 182 બધાને લાગુ પડે એવું નથી. આજની વિધાનસભાની અંદર પણ તમને એવા ધારાસભ્યો જોવા મળશે કે જે ખરેખર વફાદારીથી, પ્રમાણિકતાથી કામ કરતા હોય. એટલે હું જર્નલાઇઝ નથી કરતો, પણ જે ભાવિકભાઈની વાત હતી ડરની રાજનીતિની કે સામદાન ભેદની રાજનીતિની, તો આપણે આજે આઝાદીના ફળ ચાખી રહ્યા છે. અને આઝાદીના ફળ માટે જે લોકોએ ગોળીઓ ખાધી, ફાંસીએ ચડી ગયા, આખું જીવન ખપાઈ દીધું, એ લોકોએ જો એ ડર રાખ્યો હોય, તમે કોઈ એક લક્ષ્ય લઈને જાઓ છો, દાખલા તરીકે તમારી વિચારધારા છે, વિચારધારાને પ્રસ્થાપિત કરવી છે, કાં તો તમારા સ્વપ્નોનું ભારત છે તમારે બનાવવું છે, તો એની આડે આ કશું આવતું નથી. પણ ગોલ જે છે એ સત્તા મેળવવાનું જે છે એ આઈડિયોલોજી રહી નથી. અને એના કારણે આ જે બધા વાતો છે, પેલી વસ્તુ એ છે કે તમારા લોકોને બીવડાઈને લઈ જાય છે, તો બીકણ લોકોને તમે જનપ્રતિનિધિ બનાવો શું કામ? સૌથી પહેલો પ્રશ્ન એ આવે કે ભાઈ જે એવા લોકો હોય હાવ કાચા ગડાના માટલા કે એક ટકોરો મારશે સામે વાળા એટલે ફૂટી જશે, તો કેવી રીતે શક્ય છે કે તમે જાહેર જીવનમાં સંઘર્ષ કરી શકો? કારણ કે આ તો સંઘર્ષનો પથ છે. હવે એ સુવાળો થઈ ગયો, કારણ કે લાલ લાઈટ આવે ને મોભો મળે, લોકો ભાઈ ભાઈ કરે તમને, એટલે તમને એવું લાગે. બાકી આ જે માધ્યમ છે એ માધ્યમ તો સંઘર્ષનું જ માધ્યમ છે. તમે સત્તા પક્ષે હોય કે વિપક્ષે હોય, સત્તા પક્ષે હોય ત્યારે તમે જે એજન્ડા લઈને જીત્યા છો એ એજન્ડાને પૂરો કરવા માટેનો સંઘર્ષ. એની અંદર ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ આવે, અધિકારીઓનું રાજ છે તો અધિકારીઓની પાસેથી કેવી રીતે કામ લેવું એ આવે. વિપક્ષની કોઈક રાજનીતિ છે કે દાખલા તરીકે માલધારી સમાજનો પ્રશ્ન હતો, કાયદો સરસ જ હતો, પણ વોટના દબાણમાં એક કાયદો પાછો ખેંચવો પડ્યો, તો એની અંદર પક્ષ અને વિપક્ષ બંને પાછા ભાગીદાર, કારણ કે વોટ બંને જોઈ. તો આ પ્રકારની જે રાજનીતિ છે એ રાજનીતિ જ્યાં સુધી થશે ત્યાં સુધી જનતાને એવું નહીં લાગે કે તમે એમના માણસ છો. તમે જયારે જીત્યા હો છો એ પહેલાનું તમારું વર્તન અને જીત્યા પછીનું તમારું વર્તન, એ બેની વચ્ચે જયારે અંતર દેખાય ત્યારે સ્વાભાવિક છે કે લોકો જે છે તમને પ્રશ્ન પૂછવાના છે ને પ્રશ્નોનો તમારે સામનો કરવો પડશે. પણ હવે થયું છે કેવું કે જયારે કોઈ જગ્યાએથી પ્રશ્ન ઉભા થાય, કોઈ ગામમાંથી આ પ્રશ્ન ઉભો થયો એટલે ગામના 2-4 મોભી લોકો કાં તો જે એમ જો પ્રભાવ હોય એવા લોકોને બોલાવી લેવાના અને એમને બોલાવી અને એમને જે પણ એમનું ડીલ હોય કે જે વાતો એ કરી. અને રાજેશભાઈ આમાં થાય છે કેવું કે કદાચ કોઈ ગામમાં વિરોધ થયો ને તો સમજો કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિરોધ થયો તો એવું કે આ તો કોંગ્રેસ વાળાએ કરાવ્યું, કોંગ્રેસના ઉમેદવારનો વિરોધ થયો તો કે આ તો ભાજપ વાળા હતા, એટલે આવું કરાવ્યું. ખરેખર જે ગ્રામજનોની સમસ્યા ને એમના પ્રશ્નો છે એ ક્યારેય જાણવાનો પ્રયત્ન જ નથી કર્યો એમ લોકોએ. એટલે આ વાતને પણ એ લોકોએ રાજકારણમાં જ ખપાવી દીધી છે. હું તો સાચી લોકશાહી એ સમજુ છું, ભારતીય જનતા પાર્ટીનો જ ધારાસભ્ય હોય અને એને કામ ના કર્યું તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એને સવાલ પૂછવો જોઈએ. કોંગ્રેસનો ધારાસભ્ય હોય તો કોંગ્રેસના કાર્યકર, કારણ કે એ તો જીતીને ગાંધીનગર જતા રહે. જે લમણા લેવાના છે તો પેલા લોકો ગામમાં બેઠા છે એમને લેવાના, ભાઈ તું ઢોલ વગાડીને તું આવ્યો તો આ લોકો અમારા માથે મારવા માટે. એટલે પરિસ્થિતિ એ છે કે આ થવું જોઈએ પણ એ નથી થતું, અને એટલા માટે જયારે એક વખત મોકો મળે છે ત્યારે પોતાનો રોષ લોકો કાઢે છે. પણ એ રોષ કાઢ્યા પછી પણ ઘણી વખત તમે જોજો, મેં જે વાત કરતો હતો કે ગામના જે મોભીઓ એમને બોલાવી અને એ લોકોને એમ કે પ્રકારે સમજાવી દેવાની એક પ્રક્રિયા શરૂ થાય છે, જેને સારા શબ્દોમાં કી વોટર્સ કહેવાય. એટલે કી વોટર્સ એટલે એ ગામમાં જે પ્રભાવી વ્યક્તિ હોય કે એટલે જે આ દબાણની રાજનીતિ કે ડરની રાજનીતિ છે એ એમના માધ્યમથી પાછી પેલા મતદારો ઉપર પ્રભાવિત કરવા માટે થતી હોય છે. એમાં કેટલા લોકો પ્રભાવિત થતા હશે ને કેટલાક લોકો નહીં પણ થતા હોય, પણ આખું જે રાજકારણ છે સત્તાલક્ષી રાજકારણ થઈ ગયું છે. અને સત્તાલક્ષી જયારે રાજનીતિ થઈ જાય ત્યારે આ સેવા ને બધી જે વાતો છે ગૌણ થતી જાય છે. બિલકુલ સાચી વાત છે કમલેશભાઈ. આ જ વસ્તુ છે કે સત્તાલક્ષી રાજકારણ થઈ ગયું છે. તમે કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારોને ટિકિટ આપો, તમે અપક્ષમાંથી આવેલા ઉમેદવારોને ટિકિટ આપો, તમે જૂના જોગીઓને કાપી નાખો, નવા ચહેરાને ટિકિટ આપો, ये न के પ્રકારે ટૂંકમાં જીત મેળવવી છે. और जंग में सब जायज है, જીત મહત્વની છે, બસ જીત થવી જોઈએ. આ જીતનું લક્ષ્યાંક છે ને સાહેબ, એ ક્યાંક પ્રજા સાથે દ્રોહ કરનારો, એની પાછળના જે વિચારો છે એ ક્યાંક પ્રજા સાથે દ્રોહ કરી રહ્યા છે. આ પણ હવે રાજકીય પાર્ટીઓએ વિચારવું પડશે. ચોક્કસ તમારી વાત સાચી છે કે પ્રજા લક્ષી નહીં પરંતુ જીત લક્ષી આખું રાજકારણ થઈ રહ્યું છે. અને સ્વાભાવિક છે જો રાજકારણમાં હું એક પણ વોટે હું હારી જાઉં તો પછી મારું રાજકારણ પૂરું થઈ જવાનું છે. એટલે જીત તો પહેલા મહત્વની જ છે સાહેબ. જીતવું એ અતિ આવશ્યક પહેલું પગલું છે
ચૂંટણીનું, અને બીજું મેં કીધું એમ પ્રજાની અપેક્ષા, એ ક્રાઇટેરિયા અમારી વાત કરીએ છીએ. કોંગ્રેસના મિત્રએ બહુ સરસ વાત કરી હમણે કે અમારી વખત આવું નહોતું, તો હું એમને યાદ કરી દઉં, ભાઈ તમારી વખતે આદરણીય નરેન્દ્રભાઈ અહીં આગળના મુખ્યમંત્રી હતા, ત્યારના હું તમને યાદ કરાવું, આદરણીય અમિતભાઈ ગૃહમંત્રી હતા. સાહેબ ગૃહમંત્રીને એમને જૂઠા પુરાવાના કારણે એમને રાજીનામું આપવું પણ એ તો પડ્યું. કમલેશભાઈ મેં એમને યાદ અને એ દેવડાવી વખતે દીધું. એમણે એમને શું યાદ કર્યું દેવડાવી હતું? દીધું. એટલે એવું હું એ જ કહું છું કે પક્ષાપક્ષી વસ્તુ આ વિષયની નથી, આ ડિબેટની ચર્ચા કે આ ભાજપ કે કોંગ્રેસ બધા જ લોકો કે જે ચારે ચાર લોકો સંમત થાય છે, ત્યારે માત્ર ને માત્ર તમે એમ કહો કે અમે નિડરતા અને ડરતાની વાત છે ને, જ્યાં સત્ય હોય ને, સત્યની સાથે રહીને આદરણીય અમિતભાઈએ કે નરેન્દ્રભાઈએ જજુમ્યા અને અત્યારે રાષ્ટ્રીય કક્ષાએ જઈને વૈશ્વિક પણ કમલેશભાઈ એક જે આક્ષેપ કોંગ્રેસ કરી રહ્યું છે કે એવું કયું વોશિંગ મશીન છે તમારી પાસે કે તમે ગુનેગાર ઉમેદવારોને ધારાસભ્યોને લઈ જાઓ છો પછી એ ચોખ્ખા થઈ જાય? ભૂતકાળની વાતોમાં ક્યાંક ને ક્યાંક કોકનો પડછાયો ખરાબ હોય છતાં પણ ભારતીય જનતા પાર્ટી જ્યારે સ્વીકારતી હોય છે ત્યારે આ પાસું પણ જોતી હોય છે કે પ્રજાની વચ્ચે જઈને એ હજુ 5 વર્ષ એ કામ કરશે, એના સમાજ માટે, એના જે વિસ્તાર છે મત વિસ્તાર માટે કામ કરશે, એ ક્રાઇટેરિયા પણ નક્કી કરતો હોય છે. માત્ર કે વોશિંગ મશીનમાં આવ્યું એટલે એ દૂધે ધોયેલા થઈ ગયા કે વાલ્મીકી લૂંટારો હતો અને વાલ્મીકી ઋષિ થઈ ગયો, એવું નથી. એવું નથી. બધા જ ક્રાઇટેરિયા નક્કી કરીને આ એટલે નિર્ણય છે ને કોઈ પણ એક વ્યક્તિનો નથી હોતો, સામૂહિક નિર્ણય હોય છે, પરિસ્થિતિને અનુકૂળ નિર્ણય હોય છે અને નિર્ણય પ્રમાણે અમે કામ કરતા હોઈએ છીએ. ચોક્કસ ભારતીય જનતા પાર્ટી જ્યારે આ વખતે ચૂંટણી લડી રહી છે, પણ કમલેશભાઈ તમારે ત્યાં તો એવું જ થાય કે આવે છે વાલીઓ લૂંટારો અને થઈ જાય છે વાલ્મીકી. નહીં, એવું નથી સાહેબ. હું તમને કહું કે આ વખતની ચૂંટણી બધી ચૂંટણીઓ કરતા થોડી જુદી રીતે ભારતીય જનતા પાર્ટી લડી રહી છે. આ ચોક્કસ ત્રિપાખીઓ બી ઘણા લોકો કહે છે જંગ છે, તો હું એ પણ માનું છું કે ત્રિપાખીઓ જંગ છે, પરંતુ એક જે ચૂંટણી લડી રહ્યો છે એ ચોર મચાયે શોર બહુ મચાયો, પરંતુ હવે પ્રજાની વચ્ચે જોર નથી ચાલતું, એટલે એ હવે અત્યારે ક્યાંક પોતાની હેસિયત બચાવવા માટે ચૂંટણી લડી રહ્યું છે. બીજી એક પાર્ટી છે કે માત્ર ને માત્ર ચૂંટણી લડી રહ્યું છે, પરંતુ એક જ મુદ્દાનો કાર્યક્રમ છે કે પોતાની વોટ બેંક છે, પોતાની જનમત છે, પોતાનો આધાર છે, ક્યાંક ચૂંટવાઈ ના જાય એ બચાવવા માટે ચૂંટણી લડી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી માત્ર એક એવી પાર્ટી છે કે ફરીથી સરકાર બનાવવા માટે ચૂંટણી લડી રહ્યું છે, ફરીથી સત્તા મેળવવા માટે, અને સત્તા મેળવીને પ્રજાનું કામ, જે વિકાસના કામો છે એ કામ પરિપૂર્ણ કરવા માટે આ સરકાર બનાવવા માટે ચૂંટણી લડી રહી છે. રાજનીતિના મુદ્દાની અંદર ક્યાંક ને ક્યાંક જે નબળાઈઓ છે લોકશાહીની અંદર કે ભાઈ તમે ગમે તેટલા સારા માણસો હશો પણ 49 માણસો ભેગા થશો તો 51 માણસોનો તમે સામનો નહીં કરી શકો. એટલે ચોક્કસ તમારે ક્યાંક ને જીતનો ક્રાઇટેરિયા રાખવો જ પડે અને જીતના ક્રાઇટેરિયા ઉપર જ પ્રજાની સેવા થઈ શકે એવું હું સ્વીકારું છું. ક્યાંક કોક બંધારણ બદલાય, આપણું સંવિધાન બદલાય, જીતે જે સત્તા ઉપર આવે એ જ કામ કરી શકે. નહીં, સત્તા ઉપર જો હું તમને કહું, ધારો કે નાનો પણ ઇસ્યુ ગુજરાતની અંદર બને છે, ભલે ગુજરાતનો ચહેરો ગમે તે હોય, ગમે તે ચૂંટણી લડતું હોય, પરંતુ આદરણીય અમિતભાઈ પહેલો ફોન બોપલનો પ્રશ્ન હતો તો પહેલો ફોન કરીને નાનો મોટો પ્રશ્ન જ્યાં સ્થાનિક લોકોથી ન ઉકલતો હોય તરત જ એક ફોને એમને ઉકલી જતો હોય છે. એ જ રીતે મોરબીની ઘટના બની, સૌથી પહેલો ફોન કોનો ગયો હશે? હા, દિલ તો વ્યથા તો એમની છે ને, એમનું ધ્યાન તો છે ને. એટલે આદરણીય નરેન્દ્રભાઈ સીધું દેખરેખ નીચે એમની એ જ છે. ત્યાંથી શું કામ ફોન કરવા પડે છે? અહીંથી ખબર નથી પડતી, માત્ર અને અહીંથી ખબર નથી પડતી, ત્યાંથી ફોન કરવા પડે. બંને લોકોના કારણે જે તમે કહો છો ને કે ખાલી ચૂંટણી આવે છે એટલે ચહેરા પર ચૂંટણી આવે છે, કોઈ પણ કામ હોય, કોઈ પણ કામ હોય, વિશ્વાસ નથી. ધારો કે પાર્ટીના કાર્યકર્તા તરીકે અરે ભાઈ પાર્ટીના કાર્યકર્તા કરે હું કામ કરતો હોઉં અને મારી ઉણપ હોય તો તમે આગળ રજૂઆત કરી શકો છો ને એને પગલાં લઈ શકો છો. અને આગળથી અમને જો વડાપ્રધાન એ દેશના વડાપ્રધાન પણ મળતું હોય એટલે પાર્ટી વિથ આ જે કમલેશભાઈ એ દેશના વડાપ્રધાન, એમને મોરબી ઉપર પણ દુઃખ થવું જોઈએ, એમને હિમાચલમાં થયેલી ઘટના ઉપર પણ દુઃખ થવું જોઈએ. અરે થાય, બરોબર છે, પણ એવું શું કરવા છે કે એ ફોન કરે તો જ કામ થાય? કે અહીંયાના નેતાઓ કોંગ્રેસના મિત્રને જવાબ આપતા કહું છું કે ભાઈ તમે જે આ બે ની વાત કરો છો ત્યારે હું કહું છું, હું તો નિખાલસથી સ્પષ્ટ સ્વીકારું જ છું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ પ્રજાની અપેક્ષા પૂરી કરવી જ પડશે. વારંવાર લોકો વોટ આપણને આપી રહ્યા છે, આપણને જનમત આપી રહ્યા છે, આપણને આશીર્વાદ આપી રહ્યા છે. આપણે જે એમની અપેક્ષા હોય એના કરતા 1% વધારે કામ પ્રજાની વચ્ચે જઈને કરવું પડશે. અને આ અમને અમારી ચિંતન શિબિરોની અંદર શીખવાડવામાં હમણાં થોડી વાર પહેલા તમે કમલેશભાઈ માન્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે અમિત શાહના નામ કે એમના ફેસ ઉપર આ વખતે ચૂંટણી નહીં જીતી શકાય.
લોકો હવે ઉમેદવારને સીધું પૂછી રહ્યા છે, એમની પાસે હિસાબ માંગી રહ્યા છે કે ભાઈ 5 વર્ષ તમે હતા તો એનો હિસાબ શું, ને નવા આવવાના છો તો 5 વર્ષ તમે શું કરવાના છો, આ પૂછી રહ્યા છે. ઓલ ઓવર ભારતીય એટલે જનતા પાર્ટી તમે- વિકાસના કામો તમે- કર્યા છે, તમારી સાહેબ. પાસે કામો બરોબર લઈને છે જ જઈએ કે છીએ. તમારી કેવા પાસે વિકાસ? ફેસ કેવા છે. વિકાસ? અમુક મોરબીના વિસ્તારમાં પુલવાળો વિકાસ, દેવાંગભાઈ અમુક વિસ્તારમાં એવું કોરોનામાં પણ થતું ઓક્સિજન હોય નતો છે. મળતો એનો નહીં, વિકાસ, કોરોનામાં હોસ્પિટલ બેડ નતો મળતો એનો વિકાસની વાત કરી નહીં, રહ્યા છો નહીં, તમે? ચોક્કસ અમુક વિસ્તારમાં એવું પણ થતું હોય છે, સાહેબ. કે જે- ગ્રામ્ય જે- જે વિસ્તારમાં સારા ખાસ જોયું વિકાસની છે. વાત કરી રહ્યા છો. શહેરોમાં નથી થતું, પરંતુ ઇન્ટેન્શનલી જ્યારે ઉમેદવાર પોતાના મતનો એટલે પ્રચાર કરવા જાય ત્યારે ઇન્ટેન્શનલી અમુક લોકો એને સરી કરીને અમુક એવા પ્રશ્નો પૂછાવડાવે, એવા વિડીયો લે કે જેથી એની એન્ટી ઇન્કમ્બન્સી પેદા થાય. એટલે એવું પણ હોય છે. એટલે એવું વિકાસ કોંગ્રેસના બતાવો મિત્રો તો માટે પણ ખરી હોઈ શકે. કોરોના હું એવું નથી કહેતો ભાજપના મિત્રો માટે જ હોઈ પણ શકે. કમલેશભાઈ, એ તો કોંગ્રેસના મિત્રો માટે પણ જાહેર હોઈ શકે. જીવનમાં તમે છો એટલે રહેવાનું, જાહેર જીવનમાં છો એટલે તો સાચું શું? સળી કરનારા તમને શું મળશે હા, અને દિવસમાં? સાચું શું અને ખોટું શું હોય તો પછી પ્રજા જ નક્કી કરતી હોય છે. ત્યાંની પ્રજા જ મત આપતી હોય છે, ત્યારે નક્કી કરતી હોય છે. હા, એટલે એટલે પ્રજાની એટલે ભાઈ અપેક્ષામાં જાહેર ક્યાંય જીવનમાં આપણે રહીને ઉદ્ધવ પછી તમે કરીએ. આવી ફરિયાદો ક્યાંક કરો કે મને વિડીયો કોઈક જોઈને- ડરાવે છે, મને નહીં, કોઈક ક્યાંક ધમકાવે વિડીયો છે, જોઈને કે અને ક્યાંક મને કોઈક કોઈ સળીઓ જોઈને કરે છે, એમ તો એ વાત મતદાન ખોટી જોઈને છે. આપણે એવું તારણ ન બાંધી લઈએ કે ભાઈ આની એન્ટી ઇન્કમ્બન્સી છે કે એટલે ભાવિક- આના ના, 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 પ્રજાની ના, આજ આની સવાલ જીવનમાં મારા ભાવિકભાઈને પણ પૂછવો છે કે આવી રીતે જો જાહેર જીવનમાં આવીને કોંગ્રેસના ઉમેદવાર કે એમના ધારાસભ્ય એમ કે ભાઈ મને ડરાવે છે કે ધમકાવે છે કે મને સળીઓ કરે છે, તો છોડી દો સાહેબ જાહેર જીવન. તો શું કરવા આવા નેતાઓને લો છો? 100% આ વખતે અમારા તમામ ઉમેદવારો એકદમ ક્લીન છબીવાળા છે અને પ્રજાના ઉમેદવારો છે. એટલે અને અત્યાર પ્રજાએ સુધી નક્કી નહોતા કરેલા- clean છબીવાળા? પ્રજાએ અત્યાર નક્કી સુધી કરેલા clean આ વખતે છબીવાળા અમારી નહોતા, એવું સરકાર છે? બનવા જઈ રહી છે. કોંગ્રેસના જે પણ અમારા મોડી મંડળે અમારા જે ઉમેદવારો નક્કી કર્યા છે એકદમ 100% વિશ્વાસ સાથે જીતવાના છે અને 125 થી વધુ સીટ સાથે અમારી સરકાર ના, એટલે બનવાની એમ નહીં, છે. મને- અમે મને કોઈને ભાઈ- ડરાવવાના નથી, મને અમે કોઈને ભાઈ ડરાવવાના નથી. અમે લોકશાહીમાં છબીવાળા એટલે જે- શું? જે પ્રજાની વચ્ચે રહેનારા હશે, જે પ્રજાની વચ્ચે જે પ્રજાના પ્રશ્નો લઈને આવશે એમની વાત સાંભળવાના છે, નથી એમને કાઢી મૂકવાના, નથી એમને ડરાવવાના. અમારી સરકાર બનશે તો અમે ભાજપના ધારાસભ્યોને આવશે તો એમને સાંભળીશું. પણ પબ્લિક એ પૂછી રહી છે કે બનશે તો ને તમને વોટ બનવાની કેમ છે, આપીએ? બનવાની તમને છે. વોટ કેમ અમારા આપીએ? તમારા ધારાસભ્ય તો પછી ફરી જાય છે. અમારા વચ્ચે અમે 10 લાખ યુવાનોને રોજગારી આપવાની વાત કરી, અમે સારું શિક્ષણ આપવાની વાત કરી છે, અમે સારું સ્વાસ્થ્ય આપવાની વાત કરી છે. એટલે આ વખતે 100% ગુજરાતની છે. આ વખતે તમે આ બધાની સાથે આખે આખો ધારાસભ્ય આપી દો છો. નહીં, 100% સારું શિક્ષણ આપવાની જગ્યાએ આખો ધારાસભ્ય ગુજરાત પધરાઈ દો છો. 100% અમારા ગુજરાતની જનતા અમને કોંગ્રેસની સરકાર બનાવી રહી છે. મહેશભાઈ, આ એક છેલ્લો સવાલ, 3 મિનિટ છે આપણી પાસે, કે જો અત્યારે ચૂંટણીનો સમય છે ગુજરાતમાં એટલે આક્ષેપ પ્રતિ આક્ષેપ પ્રચાર પ્રસાર આ બધું ચરમસીમાએ છે અત્યારે, પણ ગુજરાતની રાજનીતિમાં જે થવું જોઈએ આ વખતે ક્યાંક નવું નવું પણ આપણે જોયું. દરેક રાજકીય પક્ષોની અંદર પ્રજાની અંદર જાગૃતતા પણ આપણને આ છેલ્લા 48 કલાકના દ્રશ્યોમાં જોવા મળી. પણ એવા કેટલાક દ્રશ્યો છે કે જે ક્યાંક આપણને ન ગમે કે આ ખોટું થઈ રહ્યું છે. લોકશાહીની દરેક પાર્ટીઓ દુહાઈઓ દે છે, પણ લોકશાહીનું હનન પણ એ જ પાર્ટીઓ કરે છે. શું કહેશો? ના, બહુ સાચી વાત છે કે જો કે કમલેશભાઈએ પણ વાત કરી કે આ શામદામ દંડની નીતિ બધી અપનાવતા જ હોય છે, પણ રાજકારણમાં એવું હોય પણ એવી નીતિ ના અપનાવો કે એકદમ અધર્મ હોય, અનીતિ હોય અને જીતીશું તો જ કામ થશે અને જીતવું બહુ જરૂરી છે અને જીતવા માટે ગમે તે હદે જાઓ, એ જે સ્ટ્રેટેજી છે એ બરાબર નથી. કારણ કે તમારા ઉમેદવારો પસંદ કર્યા, નામંજૂર કર્યા અને એનો જ્યારે વિરોધ થાય છે તો એ બતાવે છે કે તમે ખોટી નીતિ અખત્યાર કરી છે. એટલે જીતવું એ જ લક્ષ્યાંક ના હોવો જોઈએ. જીત તો મળે પાછળથી, ઘણી પાર્ટીઓ જીતેલી પણ હારી જાય છે, કેટલાકમાં એક જીતે તો પણ સત્તામાં આવતા હોય છે, પણ એ સારો ટ્રેન્ડ નથી. સારી લોકશાહી માટે જેમ કે તમે યુકેમાં જુઓ હમણાં કે જે પ્રાઇમ મિનિસ્ટર બદલાયા એ નવા આવ્યા પછી પણ કેટલાક નેતાઓએ રાજીનામા આપી દીધા અને એને આપણે શું કહીશું, એ કંઈ પેલાના વિરોધમાં નથી આપ્યો પણ એની સ્ટ્રેટેજીમાં નહોતા ફિટ થતા, આઈડિયોલોજી ફિટ થતા નથી. એવું જો રાજકારણ થાય પણ મને લાગે છે કે હવે શરૂઆત થઈ ગઈ છે. એવું રાજકારણ મહેશભાઈ, પેલી લીઝ ટ્રસ્ટ 45 દિવસ રહ્યા અને કીધું કે હું નહીં કરી શકું કામ. એક્ઝેક્ટલી આવો નેતા છે આપણામાં. એટલે હું એમ નથી કહેતો કે એકદમ, કારણ કે એ તો શક્ય નથી. આઈડિયલ જે મારા રાજેશભાઈએ વાત કરી કે એકદમ આઈડિયોલોજીથી ચાલે એવું તો શક્ય નથી, પણ એની દિશામાં થોડું જાય અને એમાં લોકો કરી શકશે. પોલિટિકલ પાર્ટીઓ તો બધી સરખી છે. આજે કોંગ્રેસમાંથી ભાજપમાં છે, ભાજપમાંથી કોંગ્રેસમાં છે, એક જ નાવના સવાર છે બધા. આ ઉમેદવારોને તમે કયા તે કહેવાતા સેવકો. લોકો જો જાગશે તો એ થોડું ઘણું જે લોકશાહી છે એને મજબૂત કરી શકશે. અને માત્ર ચૂંટણી નથી, મેં ફરી વાર કહ્યું, રાજેશભાઈએ પણ વાત કરી કે ચૂંટણી પછી પણ તમે વિધાનસભાની પ્રક્રિયામાં ભાગ લો, લોકસભાની પ્રક્રિયામાં ભાગ લો, પણ આપણે તો જાણી આપણો અધિકાર માત્ર વોટ આપવાનો જ છે. આપણને ખબર જ નથી કે વિધેયકો થાય ત્યારે શું કરવું જોઈએ. પ્રજા જાગી તો કેટલાય વિધેયકો રાજ્યની સરકારે પાછા લેવા પડ્યા, એમ કેન્દ્રની સરકારમાં પણ એવું થયું. એટલે લોકોએ જાગવું પડશે ને માત્ર આ
તમે વાદળી ટપકું કરો એટલા પૂરતું નથી, એ અગત્યનું ચોક્કસ છે, પણ એના પછીની જવાબદારી તમારી વધારે છે. અત્યારથી કેમ તમે તૈયારી ના કરો? જ્યારે ડિસેમ્બરમાં શિયાળુ સત્ર મળે છે પાર્લામેન્ટનું, કેમ સરસ સવાલો કરીને તમારા એમપીને નથી આપતા કે મારા આ સવાલો છે તમે ઉઠાવો? અને આ લોકશાહી છે, એટલે એ તરફ લોકોએ પણ જવું પડશે. સવાલ એ છે કે પણ એ એમપીને લોકો મળવા જાય અને એમપી મળે તો ને, કારણ કે મેં પહેલા કીધું મહેશભાઈ કે જે રીતના આ નવસારીની બાજુમાં જે અંચેલી ગામ છે, આ અંચેલી ગામના લોકોએ જે આજે વિરોધ કર્યો રાકેશ દેસાઈનો, ત્યાં ખરેખર ગ્રાસરૂટ ઉપર આજ ત્યાં સૌથી CR પાટીલ ત્યાંથી સાંસદ, દર્શનાબેન જરદોશ રેલ રાજ્યમંત્રી, આ બંનેને રજૂઆતો કરી, એમનો જ વિસ્તાર, છતાં પણ કોરોના પહેલા જેટલી ટ્રેનો ત્યાં ઉભી રહેતી હતી એક પણ ટ્રેન ત્યાં ઉભી નથી રાખવામાં આવી. અને 2 તાલુકાના 19 ગામના લોકો હેરાન થઈ રહ્યા છે. ન ફક્ત ગામના લોકો, વિદ્યાર્થીઓ જે રોજબરોજ નોકરી કરવા જાય, જે કામ એમને 200 રૂપિયામાં થઈ જતું હતું, એક કામ માટે એમને 2 થી 3 હજાર રૂપિયા ખર્ચવા પડે છે. સવાલ અહીંયા એ છે કે સાંસદ કે ધારાસભ્યોને રજૂઆત કરવા જાય પણ એ લોકો રજૂઆત પણ સાંભળવા જોઈએ અને કામ કરવા જોઈએ એવા નેતા હોવા જોઈએ. અને બહુ સારા દ્રશ્યો જોવા મળ્યા દર્શક મિત્રો, કે લોકો પોતાના ઉમેદવારને પૂછી તો રહ્યા છે ને કે ભાઈ તમે શું કરવા 5 વર્ષ દેખાયા નહીં, અથવા તો તમે નવા છો તો 5 વર્ષ શું કરશો? આ સવાલ હવે લોકો પૂછતા થયા છે. લોકશાહીની બહુ સારી નિશાની છે. વિરોધ કરવો, બિલકુલ લોકશાહીમાં વિરોધ કરી શકાય છે, પરંતુ એ વિરોધમાં પણ તમે તમારા ઉમેદવારને પૂછી શકો છો કે તમે શું કામ કરવાના છો, આવનારા 5 વર્ષનો તમારો પ્લાનિંગ શું છે, 5 વર્ષ દરમિયાન તમે અહીંયા મુલાકાત લેશો કે નહીં લો. ન લીધી હોય એવા નેતાઓને પણ લોકોએ ઝાટક્યા છે. આ એક સારી નિશાની જોવા મળી રહી છે. પણ આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે વિરોધ ગમે તેટલો હોય પણ મહાપર્વમાં આપણે ભાગ તો લેવો જ જોઈએ. લોકશાહીના મહાપર્વમાં મતદાન કરવું એ પણ આપણી એક નૈતિક ફરજ છે. આ ચર્ચામાં ભાગ લેવા માટે થઈને કમલેશભાઈ, ભાવિકભાઈ, મહેશભાઈ અને રાજેશભાઈ, આપ તમામનો આભાર. દર્શક મિત્રો, ચર્ચામાં અત્યાર બસ આટલું જ. વધુ સમાચાર